નમસ્કાર, બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપણી સાથે હું છું રશ્મિ રાણા। એક નજર આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા થયા છે, તેમજ નિલેશ કુંભાણી વિરુદ્ધ અનેક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। તો આવો જાણીએ આ મામલે નિલેશ કુંભાણીના પત્નીએ શું નિવેદન આપ્યું। સુરત બેઠક પર જબરજસ્ત હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે। સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા થયા છે, જેને લઈ નિલેશ કુંભાણી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, તો અનેક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। નિલેશ કુંભાણીના ઘરની બહાર ગદ્દાર હોવાના બેનરો લગાવવામાં આવ્યા હતા, તો આજે સુરતના અનેક વિસ્તારોમાં નિલેશ કુંભાણીના ફોટા સહિત વોન્ટેડના લખાણવાળા બેનરો લગાવવામાં આવ્યા છે, તો સાથે બેનરો ઉપર લોકશાહીનો હત્યારો ગદ્દાર જેવા લખાણો સાથે નિલેશ કુંભાણી સામે આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ગાયબ થતા તેમની સામે અનેક તર્ક વિતર્કોને લઈ સવાલો ઉઠી રહ્યા છે। તો નાનપુરા ખાતે કોંગ્રેસ કાર્યાલયની બહાર રાખેલ નિલેશ કુંભાણીના કટઆઉટને બાખડા પર સુવડાવી બાંધી દેવામાં આવ્યું છે, જે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ રોષનું સૂચક હોવાનું દર્શાવી રહ્યું છે। તો નિલેશ કુંભાણીના વિરુદ્ધ સુરતના લોકોમાં રોષ ભભૂકી ઉઠતા પરિસ્થિતિને ધ્યાને રાખી નિલેશ કુંભાણીના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો આ સમગ્ર મામલે નિલેશ કુંભાણીના પત્નીએ મીડિયા સમક્ષ રડતા સ્વરે નિવેદન આપ્યું છે। એ બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા સામે બોલી અને ઉપર જતા ડોસનો પોટલો અમારી ઉપર જોડે એ લોકો તો એમના રાજકીય જે હોય શેકતા હોય, પણ જેનું ઘરનું માણસ નથી, જેના એના પોતાના ટેકેદારો સગા, એ બધાને અમારે જવાબ દેવો છે। અમારી ઉપર ફોન આવે છે, ક્યાં છે અમારા ઘરના માણસો, એનું બધું જાણકારી લેવા માટે પણ એ માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોય ને, તો એ મીડિયા આવે એમ કે મારા પાસે કઈ જવાબ નથી, હું થયું મારી યાર મને ખબર નથી કે હાટું આવે મીડિયાની આવે નહીં તમારી અમારી છે બેન, અમારે કાઈ ઇન્ટરવ્યુ હવે અમે નિલેશભાઈની વાત નથી કરતા, સુધી નહીં આવતા તમે કોઈ એટલી સેવા કરી અને તેની ઉપર તમે આ દોષના ટોપલા ઢોળો છો। માણસને ટાઈમ તો આપો કે એ આખા ઘટનાક્રમને સમજે। એના જે લોકો છે એ બધા જે ગાયબ થઈ ગયા છે, એમને જે ઓળું છે એ બધાને સમજવાની ટ્રાય તો કાઈ નથી। અમે કાલે ઇન્ટરવ્યુ આપ્યું નહીં, ઈ નો આપવું જોઈએ, તમે જાઓ અહીંયાથી। કોંગ્રેસના કાર્યકર્તાઓ જેટલા બી છે બધા મહેનત કરીને આ પાર્ટીને ઊભી કરવા માટે ને સલંગ મહેનત કરતા હોય, અને એમાં આવા જે નેતાઓ જે છે જે ટિકિટ લઈને પછી ભાજપમાં જતા હોય, तो ये लोग जो आવું જ કરવું હોય तो टिकट डिक्लेयर થતા પહેલા જ એ લોકોએ જવું જોઈએ, क्योंकि अगर वो इस ढंग की हरकत हुई है तो कहीं न कहीं नीलेश कुमारी की कमी है, या वो बिक गए हैं। जो पार्टी कार्यकर्ताओं को आघात लगा है, जो पार्टी कार्यकर्ता आज उनका विरोध कर रहे हैं, वो सत्य बात है। कहीं न कहीं उनकी खामियां हैं और उन खामियों को हमारे वरिष्ठ नेताओं ने नहीं ध्यान रखा, नजरअंदाज किया। सूरत लोकसभा का टिकट दिया और टिकट देने के बाद अगर आदमी की विचारधाराएं चेंज हो जाती हैं और आदमी किसी निचले स्तर पे उतर के घिनौना हरकत कर सकता है, या कांग्रेस पार्टी के वरिष्ठ नेताओं ने कभी सोचा नहीं था कि नीलेश कुमारी जी ऐसा कर सकते हैं। अगर उन्होंने ये किया और ऐसा आरोप लगाया जा रहा है, कहीं न कहीं कोई तथ्य होगा, कहीं न कहीं कोई तथ्य है जिसके कारण ये आरोप लगाया जा रहा है। पार्टी के कार्यकर्ता, पार्टी के वरिष्ठ नेता सब ये कहने को तैयार हैं कि नीलेश कुंभानी जो किया वह गलत किया, ऐसा नहीं होना चाहिए। आज विश्व देश के इतिहास में पहली बार पार्लियामेंट की सीट बिनहरी बगैर इलेक्शन का कैंडिडेट नियुक्त चुना गया है। यह भारत के इतिहास का सबसे बड़ा कलंक का दिवस है।